આમ તો કહેવત છે ને કે મનમાં કંઈ પણ ધાર્યું હોય ને તો પૂરી કાયનાત તમને એને મળવા માટે પ્રયત્ન કરતી જ હોય છે. કારણ કે ઘણા ટાઈમથી એક ધ્યેય હતો કે દર શનિવારે હનુમાન દાદાના દર્શન કરવા, પણ આજે સંયોગ એવો બન્યો કે દીકરીની એક્ઝામ, ખેતીનું કામ, લગ્ન પ્રસંગ, આવા બધા વ્યવહાર સાચવતા સમય ક્યાં નીકળી ગયો ને ખબર જ ન પડી. પણ જુઓ તો ખરા, કુદરતની કરામત કેવી છે કે પૂરી કાયનાત એક બાજુ થઈ અને ખરેખર જે વસ્તુ ન બની શકે એવી હતી અને જે શક્ય નથી એ આજે બની ગઈ. કારણ કે આ બધું શક્ય ક્યારે બને કે તમારા ઉપર મનની અંદર એટલો અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને દાદા પ્રત્યે, ત્યારે દાદા તમને ક્યારે નિરાશ નથી કરતા. અને જો આ કળિયુગની અંદર જાગતું જ્યોત હોય ને તો આ દાદા જ છે. કહેવાય છે ને, કષ્ટ ભંજન દાદા, ભૂત પિશાચ નજીક નહીં આવે, મહાવીર જબ નામ સુનાય. એવી જ રીતે મનમાં એક અફસોસ હતો કે આજે દાદાના દર્શન નહીં થાય, પણ સંયોગ એવો બન્યો કે અચાનક એવી વિઝિટ આવી ગઈ કે દાદાએ એની સાનિધ્યમાં મને બોલાવ્યો. જોવો, તમને બતાવી રહ્યો છું. આ બધુંય દાદા પ્રત્યેનો તમારો અપાર વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને ત્યારે જ શક્ય બને છે. એવા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન.